પણ કઈક ભાવિક ભક્તોને એવું હોય કે માં હું તારા પારે 1 વર્ષથી આવું છું, પણ મારા પપ્પાને ડાયાબિટીસ ખૂબ છે પણ મટતો નહીં. તો પપ્પાના ચેવા કર્મો છે તમે જાણો છો? માં મારી મમ્મીને કેન્સર થયું છે, માં હું તો બહુ તારા રવિવાર ભર્યો, તને રોજ 1 વર્ષથી તારા પારે આવું છું, રોજ માં પ્રાર્થના કરું છું, કેન્સરમાં બધાના મટાડ્યા પણ મારી મમ્મીનું કેન્સર નહીં મટતું. તો માં તો તમે શંકા થાય કે આરું માતાજી બધાનું કરે મારું છે નહીં કહેતા. તો મમ્મીના કર્મો ચેવા તમને ખબર છે? ખબર છે? પોતાની શરીર પર પડેલી તકલીફ એના કર્મો અનુસાર હોય તો તમે મારા જેવી દેવી શક્તિ નોક કાઢો કે ખુખાર મેળવી છે તો મારું કામ ના થયું. પણ મારે તો કહેવું હોય દીકરા તારી માને તારા બાપને તો પૂછ કે જવાની કેવા કર્મો કર્યા છે. એમાં એવું ના હોય કે મેં તમારી અરજી નહીં વાપરી, મેં તમારી અરજી નહીં સ્વીકાર કરી. હા હું કામ કરવા તો હું નહીં કહેતી, હું રાહત જોતી ક્યારેક કોઈ ભાવિક ભક્ત મને યાદ કરીને પહોંચું, કેવું રાહત જોતી કે યાદ કરીને પહોંચું સેકન્ડમાં. પણ તમે આવી નિરાશ થતા કોઈ દુઃખ ના મટન, કદાચ કોઈ દુઃખ તમારું ના મટન તો વિશ્વાસ રાખજો, તમારા વિશ્વાસનો તૂટવા નહીં દઉં. હું સોલંકી પેઢીની મેલડી, તમારા વિશ્વાસનું પ્રમાણ તમારા પૂરતું નહીં પણ જગત પૂરતું ના આલું તો ગોળા મન રોમવારી મેલડી ફટ કહેજો. તમારા પૂરતું બરોબર પણ જગત પૂરતું આલીશ. જગતમાં એવી ખબર પાડ દઈશ કે આની જોડ માતા છે. કેવું? પણ ગમે તેવા દુઃખ, પહાડ જેવા દુઃખ હોય તમારા ઘરમાં, ગમે તેવી ભયંકર બીમારીઓ હોય ને તોય મારા ભરોસે મૂકી દેજો. મને ખબર છે એનો કારણો શું શું છે, મારા તમને જણાવવા છે. પણ જેને જેટલું લખેલું છે ને ભોગવવાનું એટલું આ ધરતી પર ભોગવવું જ પડશે. એમાં હું માતાએ કશું નહીં કરી શકું.